હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી અને એકદમ નવા જ આઈડિયા શેર કરીશ, જેનાથી તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો અને આઈડિયા સારા લાગે તો લાઇક, શેર અને કમેન્ટ કરજો. તો અહીંયા આપણે સૌથી પહેલો જે આઈડિયા છે ને એ આ રીતે બિંદી માટેનું છે. આપણે જે બિંદી લગાવીએ ને ચાંદલો, તો આપણે શું કરીએ, જે પણ બિંદી લગાવીએ ને તે આ રીતે ડાયરેક્ટ જ આપણે લગાવી દઈએ છીએ તેને, ક્યાંય પણ બહાર જવાનું હોય કે ઘરમાં પણ. તો તમે જોશો ને આ રીતે ખૂબ જ જલ્દીથી તે નીકળી જાય છે. આપણે ઉનાળામાં કે ખૂબ પરસેવો આવે ને તેમાં પણ આપણે આ રીતની પ્રોબ્લેમ આવે, તો તેના માટે હું તમને એક સરસ આઈડિયા બતાવું છું. તેનાથી તમારો જે ચાંદલો છે ને ખૂબ લાંબા સમય સુધી ટકી રહેશે અને ખૂબ જ તમને સરસ લાગશે. તો તેના માટે આપણે શું કરવાનું, જે આપણે ચાંદલાના બિંદીના જેટલા પણ પેકેટ છે ને આપણે ફ્રીજમાં મૂકવાના. અને આપણે ક્યાંક બહાર જવું હોય ને આ રીતે તમારે ફ્રીજમાં મૂકેલો ન હોય ને તો તેને ફ્રીઝર જે હોય છે ને ઉપર આઈસ બોક્સ, ત્યાં આપણે આઈસ રાખીએ છીએ, ત્યાં આપણે 5 મિનિટ માટે મૂકી દેજો તમે. તો તેનાથી હું તમને તેનું રિઝલ્ટ બતાવું છું. ત્યાર પછી જો તમે આ રીતે જુઓ, આ મેં ફ્રીઝરમાં મૂકેલો લીધો છે, તો તેને આપણે આ રીતે લગાવશું ને કેવો સ્ટીક થઈ ગયો છે, તે નીકળશે પણ, કાગળમાંથી પણ નહીં નીકળે. અને ત્યાર પછી તમે લગાવશો ને તો જુઓ આ રીતે કંઈ જ નહીં થાય, તમને સરસ ઠંડુ લાગશે અને તમારી સ્કિન પણ આ રીતે સરસ રહેશે. જુઓ, પરસેવો પણ નહીં થાય. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે તમને આ આઈડિયા કેવો લાગ્યો અને સારો લાગ્યો કે નહીં. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈએ. તો આપણે આ રીતના જે ટ્રોલી બેગ આપણે એક સફર માટે ક્યાંક બહારગામ જવાનું હોય ને આપણે લાવીએ ને, તો તેના કવર આપણે બનાવવા ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. અને આપણે આ રીતે ઘરમાં તેને એમને મૂકી રાખીએ ને ક્યાંય પણ કબાટમાં કે પછી બહાર આપણે મૂકવું જ પડે, કબાટમાં તો આવે જ નહીં, તો ખૂબ જ ગંદુ થઈ જતું હોય છે. તેને સરસ રીતે રાખવાની, તે ખરાબ પણ નહીં થાય અને તેની ઉપર ધૂળ પણ નહીં જામે. તેના માટે હું તમને એક સરસ આઈડિયા બતાવું છું. જો આ રીતનું એક જૂનું ટી શર્ટ હોય ને છોકરાઓનું, આ રીતે જેન્ટ્સનું કે પછી આ રીતનું લઈ લેવાનું તમારે. આ મારો ટી શર્ટ છે ને તેનું કલર ખૂબ જ ઓલો થઈ ગયો છે, ખરાબ. તો તેને આપણે શું કરશું, આ રીતે ઉપરથી તેને કંઈ કરવાનું નથી, કટિંગ પણ નથી કરવાનું અને કંઈ સીવવાનું પણ નથી. આ રીતે તેને ટી શર્ટને આપણે જે ટ્રોલી બેગ હોય ને તેની ઉપર પહેરાવી દેવાનું. તમારું મોટું ટ્રોલી બેગ હોય તો તમારે પછી મોટું ટી શર્ટ લઈ લેવાનું. મારું થોડુંક નાનું છે એટલે આ રીતે લીધું છે. અને તેને આ રીતે આપણે પહેરાવી દઈશું. ખૂબ જ સરળતાથી તેને આવી જાય છે. જો આ રીતે સરસ ફિટિંગવાળું આપણે લેવાનું એટલે સરસ ફિનિશિંગ આવે. ને તેની જે સ્લીવ છે ને બાંય, એ અંદરની સાઈડે આપણે નાખી દેવાની. આ રીતે સરખું કરી લેવાનું અને બાંયને આ રીતે આપણે અંદર નાખી દઈશું. તો તમારું એકદમ સરસ કવર થઈ જશે. તમારું ટ્રોલી બેગ ગંદુ પણ નહીં થાય, ધૂળ માટી પણ નહીં જામે અને કંઈ જ ના થાય. આપણે તમે બહાર પણ મૂકશો તેજોરી ઉપર કે પછી તોય ચાલશે. અને આ રીતે જો હેન્ડલનો ભાગ પણ, ગળાનો ભાગ હોય છે ને, તો આ રીતે તમે ઉપાડી પણ શકો, તેને કાઢવું હોય કે પછી આ રીતે આપણે કપડાં ભરવા હોય તો. અને તમારે આ રીતે ઓપન ના રાખવું હોય ને તો આ રીતે ટાંકા મારી દેવાના એટલે સરસ પેક થઈ જાય. તો ખૂબ સરસ આઈડિયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ અને શેર કરજો. અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. જો આ નીચે સુધી આ રીતે આપણે લગાવી દેવાનું તો આખું આપણે ઢકાઈ જાય. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈશું આપણે. તો આ રીતના જે બેલ્ટ હોય છે ને નાના બાળકોના કે પછી મોટાઓના પણ હોય છે, જેન્ટ્સના, તો તેને આપણે આ રીતે મૂકવું હોય તેજુરીમાં કે પછી ક્યાંય પણ કબાટમાં એ લોકોની, તો આ રીતે આપણે વાળીએ ને તેને તો ખૂબ જ જલ્દીથી ખુલી જતું હોય અને ખૂબ જ જગ્યા રોકે. તો તેના માટે તમને સરસ તેને વાળવાની ટ્રીક બતાવું છું. તેને શું કરવાનું, આ રીતે આપણે લઈ લેવાનું અને તેની જે કડી હોય છે ને આ રીતે તેનું હૂક, તેની અંદર આપણે આ રીતે નાખવાનું અને ત્યાર પછી આપણે તેને આ રીતે ખેંચતા જવાનું. બસ કંઈ નથી કરવાનું. આ રીતે તમારે ગોળાઈમાં તેને વીંટાળતા જવાનું. આ રીતે એકદમ નાની તેની પેકિંગ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને વીંટાળવાનું. આ રીતે ખૂબ જ સરળ છે. અને આ રીતે તમે રાખશો ને બેલ્ટ તો ખુલશે પણ નહીં અને ખૂબ સરસ તેની ફિનિશિંગ પણ આવશે. અને ક્યાંક આપણે બહાર જવું હોય મુસાફરીમાં, બેગમાં રાખવું હોય ને તો એક પર્સમાં પણ આવી જાય છે. જો આ રીતે ખુલશે પણ નહીં અને એકદમ ટાઈટ થઈ જશે. ઉપરથી નીચે તમે ફેંકશો ને તોય તમારું આ બેલ્ટ ખુલશે નહીં. તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. અને મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કે તમને મારા આઈડિયા ગમે છે કે નહીં. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈશું. તો આપણે શું કરશું, આ રીતનું કોઈ પણ જૂનું કાંસકું અને આ રીતનું જૂનું મોજું આપણે હોય ને સોક્સ, હાથનું કે પગનું લઈ લેવાનું. મેં અહીંયા હાથનું હતું તો તે લઈ લીધું છે અને તેને આ રીતે રબડ આપણે લગાવી દેવાનું. તમારી પાસે જે પણ દાંતીઓ હોય ને જૂનો કાંસકો તે તમે લઈ શકો છો. અને આ રીતે આપણે જો જે સ્લાઇડરવાળી જાળી હોય છે ને આપણે ઘરમાં, તેને સરસ રીતે આપણે સાફ કરી શકાય, કંઈ પ્રોબ્લેમ ના થાય. આપણે આ રીતે સાફ કરવામાં જે સ્લાઇડર હોય છે તેને ખૂબ તકલીફ થઈ જતી હોય છે, હાથમાં વાગી જાય કે કંઈ ન થાય. આ રીતે કાંસકા વડે સરસ રીતે આપણે એ જૂનું મોજું હોય તેને આપણે આ રીતે પહેલાં કોરું આપણે લગાવીને સાફ કરી લેવાનું અને ત્યાર પછી ભીનું કરી લેવાનું. તો બંને પ્રોસેસથી આપણે જે સ્લાઇડર સરસ આપણે સાફ થઈ જાય છે. અને ખૂબ જ ધૂળ આવતી હોય છે. આ રીતે રોડ ઉપર જાળી હોય ને
તો ખૂબ જ ધૂળ આવે છે. તો આપણે આ રીતે 2-3 દિવસમાં એકવાર આ રીતે આપણે ઊભી કે આડી ખૂબ જ સરસ રીતે તમે જોઈ શકો છો ક્લીન થઈ જશે. તો આ રીતે તમે એકવાર કાંસકાને આ રીતે નાખશો ને મોજામાં, તો જો આ ફ્રીજની જે રબડ હોય છે ને તે પણ સરસ રીતે તેનાથી સાફ થઈ જશે. તો આઈડિયા બધા સારા લાગ્યા હોય તો લાઈક કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.